નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. હું રમેશ માંભણીયા આપનું સ્વાગત કરું છું. આપણે આજે રસાયણ વિજ્ઞાન નીટનો ચોથો લેક્ચર, એમાં આપણે ખૂબ જ અગત્યનો ટોપિક કે જેમાંથી નીટ જી અને ગુજકેટમાં વારંવાર પ્રશ્ન એક બે પ્રશ્ન પૂછાય, સંકરણ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. કે ભાઈ કોઈ પણ પ્રકારના સંયોજન તમને આપેલા હોય, કે ધન આયન આપેલા હોય કે ઋણ આયન આપેલા હોય, કે આ મુજબના તમને સંયોજન આપેલા હોય, ઘણી વખત આવા ધન આયન કેટાયન આપેલા હોય, ઘણી વખત આવા એન આયન એટલે કે ઋણ આયન આપેલા હોય, અને પછી તમને એમાંથી પ્રશ્ન પૂછે કે ભાઈ આ સંયોજન સપોઝ કે ધારી લો NH4+ માં નાઇટ્રોજનનું સંકરણ કયું થાય, એનો પ્રકાર કયો થાય, એવું પણ પૂછી શકે, સંકરણ પણ પૂછી શકે, એમાં જુદા જુદા બંધ કોણ પણ તમને પરીક્ષામાં પૂછી શકે, એનો આકાર કયો છે એ પણ તમને પરીક્ષાની અંદર પૂછી શકે. તો એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. મેં બોર્ડ ઉપર અહીંયા સંયોજન જુદા જુદા લખ્યા છે. ECl2 છે, CO2 છે, BCl3 છે, CH4, PCl5, SF6, IF7. આવા કોઈ પણ, આ તો આપણે એક્ઝામ્પલ લીધું, કોઈ પણ પ્રકારના સંયોજન આપેલા હોય, કે પછી કોઈ પણ પ્રકારના ધન આયન હોય, કે કોઈ પણ પ્રકારના ઋણ આયન હોય, તો એમાં કયા પ્રકારનું સંકરણ થાય, પછી કયા પ્રકારનો એનો આકાર હોય, એમાં એના બંધકોણનું મૂલ્ય કેટલું હોય, એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો આપણી પાસે અહીંયા સંકરણ શોધવા માટેના બે પ્રકારના સૂત્ર છે, કે જેમાં મેં બોર્ડ ઉપર જે સૂત્ર લખ્યું છે એ સૂત્રનો તમે બધામાં ઉપયોગ કરી શકો. આની સિવાય પણ આપણી પાસે એક સૂત્ર છે જે આપણે પહેલેથી શીખતા આવ્યા છીએ. એ સૂત્ર કયું, તો કે ખૂબ સિમ્પલ છે, કે સૌ પ્રથમ તો તમારે નક્કી કરવાનું કે કોઈ પણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુએ કેટલા સિગ્મા બંધ બનાવેલા છે એની સંખ્યા, વત્તા મધ્યસ્થ પરમાણુ પાસે રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, આ બંનેનો સરવાળો કરો અને પછી જે સંખ્યા મળે એની તમે SPDF ક્રમશઃ કક્ષા ભરો એટલે તમને સંકરણનો ખ્યાલ આવશે. પણ એમાં તમે જોઈ શકો કે ધન આયન કે ઋણ આયનમાં તમે એમાં નક્કી સહી કરી શકતા નથી. ઘણી વખત એમાં મિસ્ટેક થઈ શકે એ સૂત્રમાં. એટલે આપણે નવું એક સૂત્ર જે શીખીશું કે જે તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલું છે નહીં. એટલે ખૂબ ધ્યાન આપજો, ખૂબ સરળ ટોપિક છે. એક સૂત્ર પરથી તમને તમામ પ્રકારના સંકરણ છે એ જાણવા મળશે. તો એમાં સૂત્ર વિશે પહેલા આપણે ખ્યાલ મેળવીએ. તો સૂત્ર એવું છે, 1/2 કૌંસની અંદર છે V + M - C + A. V એટલે શું, તો કે મધ્યસ્થ પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન. જે મધ્યસ્થ પરમાણુ હોય, દાખલા તરીકે BeCl2 હોય તો મધ્યસ્થ પરમાણુ બેરેલિયમ છે. તો બેરેલિયમના વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે બેરેલિયમની બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે V થયું, બરાબર. પછી છે M. ખૂબ અગત્યની વાત મિત્રો, આ સૂત્રની અંદર M માં જ ક્યારેક ભૂલ પડી જાય, એ M માં ભૂલ ન પડે એના માટે ધ્યાન આપજો. M એટલે શું, તો કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ મોનોવેલેન્ટ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ સાથે આ જોડાયેલ એટલે કે જો આ ક્લોરીન મધ્યસ્થ પરમાણુ સાથે છેડાના પરમાણુ કોણ છે, તો કે ક્લોરીન. તો કે ઈ કેટલા છે પણ કેવા હોવા જોઈએ, મોનોવેલેન્ટ, કે જેની સંયોજકતા એક હોય. એવા કયા આવી શકે, તો કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, પછી હાઇડ્રોજન, આવા સંયોજન આવી શકે. દાખલા તરીકે તમે જો બધાની સંયોજકતા એક છે, બરાબર, તો એને મોનોવેલેન્ટ પરમાણુ કહેવાય. કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ મોનોવેલેન્ટની સંખ્યા, તો અહીંયા કેટલી છે, મોનોવેલેન્ટ ક્લોરીન છે, મોનોવેલેન્ટમાં આવે તો કેટલા છે, તો કે 2. તો m = 2 થયા. પછી સપોઝ કે ધારી લો ઓક્સિજન હોય તો ઓક્સિજનનો વીજભાર -2 છે, તો આને મોનોવેલેન્ટ ન કહેવાય, આને ડાયવેલેન્ટ કહેવાય, કારણ કે એની સંયોજકતા 2 છે. તો CO2 છે તો એમાં મોનોવેલેન્ટની સંખ્યા 0 આવશે, કારણ કે એમાં ડાયવેલેન્ટ આપેલા છે. જો ઓક્સિજન છે, ઓક્સિજન ડાયવેલેન્ટ છે, એટલે કે ત્યાં મોનોવેલેન્ટ m બરાબર શું આવશે, તો કે CO2 માં 0 આવશે. BeCl2 માં કેટલા આવશે, તો કે 2 આવશે. પછી BCl3 છે, CH4 છે, તો આ બધા મોનોવેલેન્ટ છે. તો એ મોનોવેલેન્ટની સંખ્યા એટલે કે m શું -C. C એટલે કે ચાર્જ ઓફ કેટાયન. કેટાયન એટલે કે ધન આયન, એટલે કે એ આવા સંયોજન માટે લાગુ પડે. દાખલા તરીકે સંયોજનનો ધન આયન
ચાર્જ ઓફ કેટાયન એટલે શું છે સંયોજનનો ધન વીજભાર કે ભાઈ કોઈ સંયોજન તમને આપ્યું એનો ધન વીજભાર કેટલો તો કે સંયોજન NH4 છે તો એનો ધન વીજભાર કેટલો છે +1 જો હોય તો લખવાનો 1 આવે NH4 માટે શું આવશે C નું મૂલ્ય 1 પછી BCl2 BCl3 CH4 PCl5 આ બધા માટે કેવું આવશે શૂન્ય આવશે કારણ કે જો ત્યાં કોઈ વીજભાર છે નહીં નથી ધન આયન કે નથી ઋણ આયન એટલે C બરાબર સંયોજનનો ધન વીજભાર શું અને A એટલે કે ચાર્જ ઓફ એનાયન એટલે કે ઋણ આયન કે ભાઈ સંયોજનનો ઋણ વીજભાર જેવી રીતના ધન વીજભાર હોય એવી રીતના ઋણ વીજભાર કે ભાઈ આમાં ઋણ વીજભાર ક્યાંય નથી એટલે આમાં A બરાબર શું આવશે શૂન્ય આમાં ઋણ વીજભાર નથી એટલે A બરાબર શું આવશે શૂન્ય કારણ કે આમાં ધન વીજભાર છે આમાં તમે જો તો કે ચાર્જ ઓફ એનાયન કેટલો છે તો કે 2 કે CO3 એક સંયોજન છે આયન છે એનો ઋણ આયન કેટલો છે ઋણ વીજભાર કેટલો છે તો કે -2 એટલે A એટલે શું થશે સંયોજન પરનો ઋણ વીજભાર તો આ થઈ મિત્રો સૂત્રની વાત ફરી એકવાર જોઈ લઈએ V એટલે કે મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા M એટલે મધ્યસ્થ પરમાણુ સાથે જે છેડાના પરમાણુ જોડાયેલા હોય એ જો મોનોવેલેન્ટ હોય તો એની સંખ્યા ડાયવેલેન્ટ કે ટ્રાયવેલેન્ટ હોય તો એની સંખ્યા લખવાની આવશે નહીં C એટલે ચાર્જ ઓફ એનાયન એટલે કે સંયોજન પરનો ધન વીજભાર જો હોય તો લખવાનો બાકી શૂન્ય અને A એટલે ચાર્જ ઓફ એનાયન એટલે કે સંયોજન પરનો ઋણ વીજભાર જો ઋણ વીજભાર હોય તો લખવાનો બાકી લખવાની ત્યાં જરૂર નથી તો શું આવે શૂન્ય તો આ સૂત્રની મદદથી આપણે સંયોજનના સંકરણ વિશે આપણે અભ્યાસ કરીશું પણ એ સંકરણ પહેલા આપણે જુદા જુદા કેટલા પ્રકારના સંકરણ આવે એના વિશે આપણે વાત કરીએ તો સૂત્ર છે એ આ બધું તમારી નોટબુકની અંદર તમે લખી નાખજો તો પહેલા આપણે સંકરણ અને એમાં રહેલા બંધકોણ વિશેની આપણે વાત કરીએ જે તમે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ચૂકેલ છો તો એની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણે લઈશું સંયોજન પછી અહીંયા લઈશું સંકરણ અને અહીંયા લઈશું બંધકોણ અહીંયા આપણે લઈશું પ્રકાર અથવા તો આકાર અને અહીંયા આપણે લઈશું બંધકોણ બરાબર તો આપણે પહેલું ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે BeCl2 અથવા તો તમે CO2 પણ લઈ શકો બેરિલિયમ ડાઇક્લોરાઇડ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ તો તમે એ જો તો એમાં સંકરણ થશે sp પ્રકારનું બરાબર એ કઈ રીતના થઈ આપણે પછી જોઈએ તો sp પ્રકારનું સંકરણ હોય તો એ કઈ રીતનું હોય તો કે એમાં આ રીતની સીધી લાઈન હોય બરાબર અહીંયા બેરિલિયમ અહીંયા ક્લોરીન એટલે કે રેખીય બંધારણ હોય આકાર કેવો હોય એનો રેખીય તો હવે હું એમ કહું કે અહીંયા બેરિલિયમ છે અહીંયા ક્લોરીન છે અને અહીંયા ક્લોરીન તો આ બંધકોણ છે એ કેટલાનો થાય તો કે આપણે જોઈએ ભાઈ ટોટલ આખો બંધકોણ કેટલાનો થાય તો કે 360 નો તો એના બે ભાગ પડ્યા તો આ બંધકોણ કેટલાનો થાય તો કે 180 ડિગ્રીનો એટલે કે આ બંધકોણ છે એ કેટલો હોય 180 ડિગ્રી આકાર કેવો કહીશું તો કે રેખીય આકાર બરાબર તો આ પહેલી વાત કરી ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ લઈએ sp2 સંકરણ આ આપણે પછી જોઈશું બરાબર sp2 સંકરણ તો sp2 સંકરણ એટલે કે કેટલી કક્ષકો થઈ 3 કક્ષકો થઈ એટલે કે ત્રિકોણીય આકાર બને સમતલીય ત્રિકોણ એક જ સમતલમાં રહેલ ત્રિકોણ આ રીતનો આકાર બને બરાબર એટલે કે આ રીતનો આકાર બને ઉદાહરણ તરીકે BCl3 હોય તો આ રીતનો આકાર બને તો આની અંદર તમે જુઓ તો એક જ સમતલમાં રહેલું ત્રિકોણ બને બરાબર તો આખો બંધકોણ છે કેટલાનો હોય 360 તો હવે 360 ભાગ્યા 3 કરો કારણ કે 3 બંધકોણ બને એટલે કેટલા આવશે 120 ડિગ્રીનો ખૂણો બને એટલે અહીંયા બંધકોણ છે કેટલો આવશે 120 ડિગ્રી આકાર કયો તો કે સમતલીય ત્રિકોણ અથવા તો ત્રિકોણીય સમતલ આકાર પણ તમે કહી શકો ત્યારબાદ સંકરણ sp3 તો એને આપણે કયો આકાર કહીએ
ચતુષ્ક ફલકીય, હાલો સમચતુષ્ફલકીય અથવા પિરામિડલ આકાર પણ કહી શકો. એ કયા પ્રકારનો આકાર હોય તો કે સમચતુષ્ફલકીય આકાર આ મુજબ હોય કે જેમાં તમે કહી શકો કે આ રીતનો સમચતુષ્ફલકીય આકાર હોય. બરાબર. હવે સમચતુષ્ફલકીયમાં આપણે ઉદાહરણ ધોરણ 11 માં ભણી ગયા મિથેન, એમોનિયા, H2O. તો આ બધામાં બંધકોણ છે એ કેટલો હોય તો કે એ બંધકોણ છે ને 109 ડિગ્રી અને 28 મિનિટનો હોય, જે આપણે 109.5 ડિગ્રી લેતા, કારણ કે બંધકોણ ઘટી અને કેટલો થતો 109.5 ડિગ્રી, એટલે ખાસ યાદ રાખજો. ત્યારબાદ ચોથું ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ નંબર 4, sp3d સંકરણ, એટલે કે જોડ એમાં કેટલી થઈ ગઈ 5, s ની 1, p ની 3 અને d ની 1, 5 જોડ થઈ. તો એ આકાર કેવો બને તો એ આકાર આપણે જોઈએ કે ભાઈ 5 જોડ હોય ત્યારે એ કયા પ્રકારનો આકાર બનાવે. તો એ બનશે ત્રિકોણીય દ્વિપિરામિડ. તો કે ત્રિકોણ તો છે બરાબર, દ્વિપિરામિડ એટલે આ આકાર સ્વરૂપનો આકાર બનશે કે ભાઈ અહીંયા ત્રણ જોડ, અહીંયા એક ઉપર અને એક ક્યાં આવશે નીચે, એટલે આ રીતનો ત્રિકોણીય દ્વિપિરામિડ ઉપર અને નીચે અથવા તો બાય પિરામિડ પણ તમે કહી શકો. તો આપણે જોયું મિત્રો કે ભાઈ ત્રિકોણનો બંધકોણ છે એ કેટલો હોય તો કે 120 ડિગ્રીનો, એટલે કે એમાં 120 ડિગ્રીના બંધકોણ પણ હશે. ઉપરાંત આ જે સમતલ સાથે ઉપર અને નીચેનો જે પિરામિડ છે એ બંધકોણ બનાવે, આ બંધકોણ કેટલાનો હોય તો કે જો આખો બંધકોણ આ તમે લ્યો તો 180 નો, બરોબર. આમ તો આમ આખો લ્યો એટલે 360, એના બે ભાગ પાડો એટલે 180 નો થયો. હવે 180 માંથી આ બે બંધકોણ બન્યા તો 180 ભાગ્યા 2 એટલે આ બંધકોણ છે કેટલાનો હોય 90 ડિગ્રીનો. એવી રીતના આ બંધકોણ છે એ પણ કેટલાનો હોય 90 ડિગ્રીનો, એટલે કે બે બંધકોણ એમાં કેવા હશે 90 ડિગ્રીના, બરોબર. ત્યારબાદ નંબર 4 એટલે આકાર આપણે કેવું કહીશું ત્રિકોણીય દ્વિપિરામિડલ અથવા એમ પણ કહી શકીએ ટ્રાયગોનલ બાય પિરામિડ પણ તમે કહી શકો. ત્યારબાદ પછી આપણે લઈએ નંબર 5, sp3d2 સંકરણ, એટલે કે 6 જોડ થઈ ગઈ. કેટલી જોડ થઈ ગઈ 6. તો 6 જોડ હોય તો એ કયા પ્રકારનું સંકરણ બનાવે એ પણ આપણે જોઈએ. તો જો પહેલા તો એ સમચોરસ આ મુજબ બનાવશે. 6 જોડમાંથી 4 જોડ છે એ આમ સમચોરસ બનાવશે, સમતલીય સમચોરસ બનાવશે. આ 1 જોડ, આ 2 જોડ, આ 3 જોડ અને આ 4 જોડ. આખો બંધકોણ છે એ કેટલાનો હોય 360, એટલે કે 4 જોડ બની એટલે 360 ભાગ્યા 4 એટલે કે 90 ડિગ્રી, 90 ડિગ્રીના 4 બંધકોણ બને. હજી 2 જોડ બાકી, એ 2 જોડ આ રીતનો બંધકોણ બનાવે, એક ઉપર પિરામિડ બનાવે અને એક ક્યાં બનાવે નીચે પિરામિડ. તો હમણાં આપણે જોયું કે આ પિરામિડનો બંધકોણ પણ કેટલો હોય 90, એટલે કે આકાર કયો છો સમચોરસ દ્વિપિરામિડ. કેવો આકાર છો સમચોરસ દ્વિપિરામિડ અથવા તમે અષ્ટફલકીય પણ તમે કહી શકો. તો બંધકોણ છે એ આ મુજબ કેટલાના થશે, બધા જ બંધકોણ આમાં આ 4 4 90 ના, આ પણ કેટલાનો થશે 90, એટલે આકાર આપણે કેવો કહીશું અષ્ટફલકીય અથવા આપણે એમ પણ કહી શકીએ સમચોરસ દ્વિ અથવા તો બાય પિરામિડલ, બરાબર. બધા જ બંધકોણ છે કેટલા ડિગ્રીના હશે 90 ડિગ્રીના. કેટલા બંધકોણ હશે તો કે 6. 4 છે એ સમતલના સમચોરસના બંધકોણ, એક ઉપરના પિરામિડનો બંધકોણ અને એક નીચેના પિરામિડનો બંધકોણ, એટલે કે એ બંધકોણ કેવા બનશે બધા 90 ડિગ્રીના. પછી આપણે લઈએ છેલ્લું sp3d3 સંકરણ, બરાબર. એટલે કે ટોટલ s ની 1, p ની 3 અને 4 અને d ની 3, એટલે કે 4 ને 3 7 જોડ બની. તો 7 જોડ હોય તો કયા પ્રકારનો આકાર બને તો પેલા તો આવું પેન્ટાગોનલ બને. કેવું બને પેન્ટાગોનલ. જોજો 1 ખૂણો, 2 ખૂણો, 3 ખૂણો, 4 ખૂણો અને 5 ખૂણો, એટલે 5 ખૂણા એટલે કે પેન્ટાગોનલ. ગોનલ બેનું એક
5 જોડ એમાં સમાઈ ગઈ. હવે આપણે જોયું ભાઈ આખો જે આ બંધકોણ છે, આ આખો બંધકોણ જોઈ શકો તમે, આખો બંધકોણ છે કેટલાનો હોય? 360 ડિગ્રીનો, બરાબર. હવે તો 5 બંધકોણ બન્યા, 1 2 3 4 અને 5. તો 360 ભેગા 5 કરો એટલે કે એક પ્રત્યેક ખૂણો છે કેટલા ડિગ્રીનો બનશે? તો કે 72 ડિગ્રી, એટલે કે 72 ડિગ્રીનો બંધકોણ બને. હજી આપણી પાસે જોડ 7 છે, તો આમાં 5 જોડ આવી, તો હજી 2 જોડ, તો કે એક ઉપર હોય અને એક ક્યાં હોય? નીચે. એટલે આ રીતનું એક જોડ ઉપર અને એક જોડ નીચે. એટલે આ ઉપરનો તમે બંધકોણ જુઓ પિરામિડનો, તો આ બંધકોણ આપણે હમણાં આગળ જોયો કે આ બંધકોણ છે કેટલાનો હોય? 90 ડિગ્રીનો. એટલે આમાં બે પ્રકારના બંધકોણ હોય, 72 ડિગ્રી અને 90 ડિગ્રીના 2, અને 72 ડિગ્રીના કેટલા હોય? 5. તો આને કેવો આકાર કહેશો તમે? પેન્ટાગોનલ બાય પિરામિડ અથવા તો પેન્ટાગોનલ દ્વિપિરામિડ આકાર છે એને કહી શકાય. તો અહીંયા આપણે પહેલા આકાર લખશું, પેન્ટાગોનલ બાય અથવા તો દ્વિપિરામિડ. બે પ્રકારના બંધકોણ હોય, કયા કયા? તો કે 5 બંધકોણ હોય 72 ડિગ્રીના, અને 2 બંધકોણ પિરામિડના જે હોય એ કેટલા ડિગ્રીના હોય? 90 ડિગ્રીના. તો આ વાત કરીએ આપણે મિત્રો સંકરણની, કે જેની અંદર એનો આકાર કેવો હોય અને એનો બંધકોણ છે એ કેવા હોય એ આપણે પહેલા જોયું. તો આ તમારે કાયમ માટે યાદ રાખવાનું કે ભાઈ SP સંકરણ હોય એટલે રેખીય આકાર હોય અને 180 ડિગ્રી હોય, સમજવાનું છે, ગોખવાનું છે નહીં. SP2 હોય તો સમતલીય ત્રિકોણ હોય, એટલે કે બધા ત્રિકોણમાં 3 ખૂણા બને, 360 ભાગ્યા 3 એટલે કે 120 ડિગ્રીનો પ્રત્યેક ખૂણો બને. એ રીતના આખું જે કોષ્ટક છે એ તમારી નીટની જે બુક છે એની અંદર તમે લખી નાખજો. હવે આપણે સૂત્રની મદદથી ત્રણેયના એક એક ઉદાહરણ જોઈએ. એક સંયોજનનું ઉદાહરણ જોઈએ, એક ધન આયનનું ઉદાહરણ જોઈએ અને એક ઋણ આયનનું ઉદાહરણ જોઈએ, એટલે આપણને ખ્યાલ આવશે. તો સપોઝ આપણે ધારી લઈએ, ઉદાહરણ પહેલું લઈએ સંકરણ માટે, કે બેરિલિયમ ક્લોરાઇડ BCl2 માં સંકરણ કયું થાય? નીચે પૈકી કયું સંકરણ જોવા મળે? એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તમારે શું કરવાનું? તો પહેલા તો મધ્યસ્થ પરમાણુ છે એ કયો હશે? મધ્યસ્થ પરમાણુ કયો હશે? તો કે બેરિલિયમ. બેરિલિયમ કેટલામું? તો કે ચોથું, અને પરમાણુ ક્રમાંક કેટલો? 4. તો એને ઇલેક્ટ્રોન રચના લખો તો 1s2 2s2 આવી થશે, હા કે ના? યસ. તો હવે એની બાહ્યતમ કક્ષા કઈ થઈ? તો કે આ એની બાહ્યતમ કક્ષા થઈ. એટલે બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 2, એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા મળ્યા મધ્યસ્થ પરમાણુના? 2, એટલે કે V બરાબર આપણને 2 મળ્યું. હવે આપણું સૂત્ર શું છે? 1/2 V plus M minus C plus A, આવું આપણું સૂત્ર છે, બરાબર. હવે તમે જુઓ સૂત્રની અંદર કિંમત મૂકો તમે, તો 1/2, હાલો V કેટલું છે? V એટલે કે મધ્યસ્થ પરમાણુ બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા છે? 2, પ્લસ M એટલે શું? મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ મોનોવેલેન્ટ, કે જેની સંયોજકતા 1 હોય એવું છે અહીંયા? તો કે યસ. આ ક્લોરીન છે એ મોનોવેલેન્ટ છે, ક્લોરીનનો વીજભાર -1 હોય, એટલે કે મોનોવેલેન્ટ એક સંયોજકતા ધરાવે. તો એવા ક્લોરીન મોનોવેલેન્ટની સંખ્યા કેટલી છે? 2, એટલે 2 + 2 માઈનસ કોઈ ધન આયન છે નહીં, કોઈ ઋણ આયન છે નહીં, એટલે ચાર્જ ઓફ એનાયન 0 અને ચાર્જ ઓફ કેટાયન પણ કેવો? 0. એટલે આ આપણું સૂત્ર છે. તો હવે તમે સાદુરૂપ આપો તો આવું થશે, 1/2 2 + 2 એટલે કે ગુણ્યા 4 થશે. તો 2 ભાગ્યા 4 ભાગ્યા 2 એટલે 2 2 4 થશે. એટલે તમને જવાબ શું આવશે? 2. હાલો, તો 2 એવો જવાબ, એનો મતલબ એમ કે 2 જોડ છે. ટોટલ જોડ કેટલી છે? 2. તો તમે ક્રમશઃ SPDF માં જોડ ભરો તો S માં કેટલી જોડ હમાય? 1, અને P માં કેટલી જોડ હમાય? 3, પણ આપણી પાસે છે 2, એટલે S અને P 2 જોડ થઈ. હવે SP હોય સંકરણ, ત્યારે કયો આકાર થાય? તો કે રેખીય આકાર થાય. હવે રેખીય આકાર હોય તો બંધકોણ કેટલો હોય? તો કે 180 ડિગ્રીનો બંધકોણ હોય. એટલે કે આવું થશે મિત્રો, અહીંયા બેરિલિયમ, અહીંયા ક્લોરીન અને અહીંયા ક્લોરીન, બરોબર.
બંધકોણ એટલે કે આ બંધકોણ છે એ કેટલો થશે 120 ડિગ્રી એટલે કે આને કેવો આકાર કહેવાય રેખીય આકાર કહેવાય લ્યો એટલે આના ઉપરથી તમને સંકરણ પણ મળ્યો જોડ કેટલી ટોટલ ઈ પણ મળ્યો આકાર પણ મળ્યો અને બંધકોણ પણ તમને એક સૂત્રની મદદથી છે ઈ જાણવા મળે સંકરણ માટે પણ એક ખાસ યાદ રાખજો મિત્ર S કક્ષકમાં એક જોડ સમાય P કક્ષકના 3 પ્રકાર છે એટલે કે એમાં 3 જોડ સમાય D કક્ષકના 5 પ્રકાર છે એટલે 5 જોડ સમાય અને F કક્ષકના 7 પ્રકાર છે એટલે એમાં 7 જોડ સમાય પહેલા હંમેશા S ભરાય S ભરાના પછી P ભરાય અને એમ ક્રમશઃ કક્ષકો ભરાય ક્યારે પહેલા F ને પછી S ને એવું ક્યારે શક્ય છે નહીં તો આ પહેલું ઉદાહરણ આપણે જોયું એવી જ રીતના આપણે એક ડાયવેલેન્ટ નું ઉદાહરણ જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ લઈએ CO2 બરાબર તો CO2 માં જો મધ્યસ્થ પરમાણુ કયો કાર્બન કાર્બન કેટલા છઠ્ઠું એને ઇલેક્ટ્રોન્સ ના લખો તો 1s2 2s2 અને 2p2 થશે બરાબર તો જો એની બાહ્યતમ કક્ષા વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા તો કે આની બાહ્યતમ કક્ષા એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન 2 અહીંયા અને 2 અહીંયા એટલે કે 4 એટલે કે V બરાબર આપણને 4 મળ્યું તો હવે આપણું સૂત્ર છે 1/2 V plus M minus C plus A બરાબર હવે તમે જો કઈ કિંમત મૂકો તમે 1/2 V કેટલું છે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે 4 પ્લસ મોનોવેલેન્ટ પરમાણુની સંખ્યા કેટલી તો મિત્રો ઓક્સિજન ડાયવેલેન્ટ છે કારણ કે ઓક્સિજનનો 20 બાર -2 છે એટલે આ ડાયવેલેન્ટ છે અને મોનોવેલેન્ટ કહેવાય નહીં એટલે મોનોવેલેન્ટ પરમાણુ આ નથી એટલે m બરાબર શું આવશે 0 માઈનસ કોઈ પણ ધન આયન નથી કોઈ પણ ઋણ આયન નથી એટલે કે C બરાબર એ 0 અને A બરાબર પણ શું આવશે 0 કારણ કે નો ચાર્જ ઓફ કેટાયન એન્ડ નો ચાર્જ ઓફ એનાયન એટલે બંનેની વેલ્યુ છે એ કેવી આવશે 0 તો હવે અહીં આવું છું મિત્રો 1/2 ગુણ્યા 4 એટલે કે 2 2 4 એટલે કે તમને ટોટલ જોડ કેટલી મળી 2 હવે 2 જોડ હોય એટલે સંકરણ કયું થાય sp એક જોડ s માં અને એક જોડ p માં તો sp જોડ હોય તો આકાર કયો રેખીય અને રેખીય આકાર હોય એટલે બંધકોણ કેટલો હોય 180 ડિગ્રી બરાબર તો આ આપણે ડાયવેલેન્ટ નું જોયું એવું તમે ટ્રાયવેલેન્ટ નું પણ તમે જોઈ શકો મિત્રો હવે આપણે એક ધન આયન એટલે કે ચાર્જ ઓફ કેટાયન વાળું એક ઉદાહરણ લઈએ અને પછી એક આપણે લઈએ ચાર્જ ઓફ એનાયન વાળું આપણે ઉદાહરણ લઈએ બંને ઉદાહરણ છે એ આપણે એક વાર જોઈએ એક્ઝામ્પલ ત્રીજું આપણે લઈએ ઉદાહરણ તરીકે આપણે લઈએ NH4+ અને શું કહેવાય મિત્રો એમોનિયમ આયન બરાબર તો હવે આમાં આપણે જોઈએ કે ભાઈ મધ્યસ્થ પરમાણુ કોણ તો પ્રશ્ન થાય કે મધ્યસ્થ પરમાણુ કોણ તો કે નાઇટ્રોજન કેટલામું તો કે 7મું એનો પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન્સ ના લખો તો 1s2 2s2 અને 2p3 થશે બરાબર તો હવે જો તમે તો આ એની બાહ્યતમ કક્ષા થઈ એટલે કે બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા વેલેન્સ સંયોજકતા કેટલી વેલેન્સ એની કેટલી નાઇટ્રોજનની તો કે 2 ને 3 5 તો હવે આપણું સૂત્ર શું છે મિત્રો 1/2 V plus M minus C plus A બરાબર તો હવે આપણે કિંમત મૂકીએ આમાં તો તમે જોઈ શકો 1/2 હાલો V એટલે કે મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કેટલી છે બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 5 પ્લસ મોનોવેલેન્ટ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ મોનોવેલેન્ટ પરમાણુ કેટલા એટલે કે જેની સંયોજકતા 1 હોય કેટલા તો કે હાઇડ્રોજન છે મોનોવેલેન્ટ છે કારણ કે હાઇડ્રોજનનો વીજભાર છે એ +1 છે એની સંયોજકતા 1 છે અને મોનોવેલેન્ટ કહેવાય તો કેટલા છે 4 એટલે m બરાબર કેટલા આવશે 4 માઈનસ ચાર્જ ઓફ કેટાયન એટલે કે સંયોજનનો ધન વીજભાર જો સંયોજનનો ધન વીજભાર અહીં પ્લસ છે એટલે કાંઈનો એટલે કેટલા હોય 1 એટલે કે 1 આવશે પ્લસ એનાયન ઋણાયન નથી એટલે કે 0 આવશે ખાસ યાદ રાખજો મિત્રો એક એનો આવ્યો તો કે સંયોજનનો
ધન આયન એટલે કે ધન વીજભાર કેટલો છે +1. તો હવે તમે સાદું રૂપ આપો તો આવું થશે 1/2 5 + 4 એટલે કે 9 -1 થશે. તો આવું થયું 1/2 ગુણ્યા 9 માંથી 1 કાઢો એટલે 8 એટલે 2 ચોક 8 એટલે કે ટોટલ જોડ છે એ તમને કેટલી મળી 4. બરાબર. તો હવે 4 જોડ હોય તો s માં 1 અને બાકી વધી 3 p માં આવશે એટલે સંકરણ sp3 શું. હવે sp3 સંકરણ એટલે આપણને ખબર છે કયો આકાર તો કે સમચતુષ્ક ફલકીય આકાર છે. રેડી. હવે સમચતુષ્ક ફલકીય આકાર હોય એટલે કે બંધકોણ છે કેટલા હોય તો હમણાં આપણે જોયું ભાઈ 109.5 ડિગ્રીના બંધકોણ હોય જે પહેલા કેટલા હોય 109 ડિગ્રી અને 28 મિનિટના. એનું બંધારણ આપણે દોરીએ તો આવું કંઈક થશે. આપણે NH4+ નું જ લઈએ એટલે કે અહીં નાઇટ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા બીજું હાઇડ્રોજન, અહીંયા ત્રીજો હાઇડ્રોજન અને અહીંયા ચોથો હાઇડ્રોજન NH4+. બરાબર. તો આવું થશે. ઉપર એક પિરામિડ બનશે એટલે કે સમચતુષ્ક ફલકીય આકાર છે આવું થશે. હવે આ પ્રત્યેક બંધકોણ છે એ કેટલાનો હશે 109.5 ડિગ્રીનો. તો આ વાત કરીએ આપણે ધન આયનની. એટલે આ રીતના તમે ધન આયનનો પણ સંકરણ છે, એનો આકાર છે, એનું બંધકોણ છે, એનો પ્રકાર છે, એનું બંધારણ છે એ તમે દોરી શકો. એક ઉદાહરણ આપણે લઈએ ઋણ આયન. તો ઋણ આયનના ઉદાહરણમાં આપણે લઈશું સલ્ફેટ આયન. સલ્ફેટ આયનનું સૂત્ર શું થશે SO4 -2. સલ્ફેટ આયન શું થશે SO4 -2. ઓકે. હાલો તો હવે એમાં જોઈએ મધ્યસ્થ પરમાણુ કોણ તો કે સલ્ફર કેટલા 16મું. ઇલેક્ટ્રોન્સના લખો 1s2 2s2 પછી 2p6 3s2 પછી શું આવશે તો કે 3p. હવે જો કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ 16 એટલે 2 અહીંયા 2 ને 2 4 4 ને 6 10 10 ને 2 12 તો એનો મતલબ p માં 4 ઇલેક્ટ્રોન આવશે. એટલે કે આ એની બાહ્યતમ કક્ષા થઈ. તો બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા 2 ને 4 8 એટલે કે 8 એની બેલેન્સ સંયોજકતા થઈ. હવે આપણું સૂત્ર શું છે મિત્રો 1/2 બરાબર v + m - c + a. હવે તમે જો ખાસ ધ્યાન આપજો મિત્રો. તો પહેલા 1/2 v એટલે કે બાહ્યતમ કક્ષકમાં મધ્યસ્થ પરમાણુ બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 8 પ્લસ મોનોવેલેન્ટ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ મોનોવેલેન્ટ પરમાણુની સંખ્યા કેટલી તો કે જો આ ઓક્સિજન છે એ ડાયવેલેન્ટ છે એટલે કે મોનોવેલેન્ટમાં ગણાય નહીં. એટલે મોનોવેલેન્ટની સંખ્યા કેટલી આવશે 0 માઈનસ ચાર્જ ઓફ કેટાયન એટલે કે સંયોજનનો ધન વીજભાર છે નહીં એટલે શું આવશે 0 વત્તા ઋણ વીજભાર છે કેટલો છે તો કે -2 એટલે ઋણ વીજભાર કેટલો આવશે 2. બરાબર. એટલે આવું થશે 1/2 2 રેડી ગુણ્યા 8 -2 છે એટલે કે માઈનસ આવશે. બરાબર. -2 છે ને વીજભાર એટલે માઈનસ આવશે. માઈનસ માઈનસ પ્લસ એટલે કે 2 + 8 + 2 થશે. બરાબર. એટલે આવું થશે 1/2 ગુણ્યા 10 સોરી અહીંયા આપણી ભૂલ છે. અહીંયા કેટલા થશે ટોટલ ઇલેક્ટ્રોન સંયોજકતા કેટલી થશે 6 થશે એટલે અહીં v = 6 આવશે ને. ઓકે. એટલે આવું થશે 6 + 2 એટલે કેટલા થશે 8 તો 4 × 2 8 એટલે કે ટોટલ જોડ તમને કેટલી મળે 4. તો 4 જોડ હોય તો સંકરણ કયું થાય sp3. હવે sp3 સંકરણ હોય એટલે આકાર કયો હોય
તો કે સમચતુષ્ક ફલકીય આકાર હોય. હમણાં આપણે જોયું કે સમચતુષ્ફલકીય આકાર હોય તો બંધકોણ છે એ કેટલો હોય તો કે 109.5 ડિગ્રી. જે પહેલા કેટલો હોય 109 ડિગ્રી અને 28 મિનિટ. તો આ વાત કરીએ આપણે ચાર્જ ઓફ એનાયન વાળા સંયોજનની. ફરી એકવાર સલ્ફરની ઇલેક્ટ્રોન રચના આવે એટલે બાહ્યતમ કક્ષા થઈ. બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન એટલે કે 2 ને 4 6 એટલે V બરાબર કેટલા આવશે 6. મોનોવેલેન્ટ આમાં ડાયવેલેન્ટ છે એટલે મોનોવેલેન્ટ શું આવશે 0 -c એટલે કે ચાર્જ ઓફ ધન આયન તો કે સંયોજનનો ધન વીજભાર 0 હશે. એ કે છે નહીં. ઋણ વીજભાર કેટલો છે તો કે -2. તો કે 6 + 2 એટલે 8 એટલે 4 × 8 એટલે ટોટલ જોડ આપણને મળે 4 એટલે સંકરણ કેવું થાય sp3. તો આ સંકરણની વાત કરીએ આપણે sp3 ની. ત્યારબાદ મિત્રો ક્યારે સંકરણ છે Na+Mg+2 મારે એક વિદ્યાર્થીનો ફોન હતો કે સાહેબ કે ભાઈ ધન વીજભાર દાખલા તરીકે Na+ છે તો એમાં સંકરણ કયું થાય તો કે એમાં સંકરણ શક્ય નથી કારણ કે ધાતુ આયન છે. એ શું છે ધાતુ આયન. એવી જ રીતના Pb+2 તો આવા સંયોજનની અંદર સંકરણ શક્ય નથી. બરાબર એટલે ખાસ યાદ રાખજો. તો આવા પ્રશ્નો આની મદદથી તમે બાકીના જે સંકરણ છે sp2 sp3d sp3d2 sp3d3 આ બધાના સંકરણ જે આગળ આપણે કોષ્ટકમાં એ લખ્યા હતા એ બધાના સંકરણ છે એના આકાર છે એના બંધકોણ છે એ તમારે તમારી નોટબુકની અંદર આ સૂત્રની મદદથી ગણવાના રહેશે. તો આજનો લેક્ચર છે એ આપણે અહીં મિત્રો પૂર્ણ કરીએ. ખૂબ મહેનત કરો અને નીટમાં સારા માર્ક્સ લાવો એવી અપેક્ષા રાખું છું. નમસ્કાર.